હવે સેબીએ એક જાણીતા યુટ્યુબર રવિન્દ્ર બાલુ ભારતી અને તેની કંપની રવિન્દ્ર ભારતી એજ્યુકેશનને 4 એપ્રિલ 2025 સુધી સિક્યુરિટી માર્કેટની અંદર ટ્રેડિંગ કરવા પર એટલે કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. નમસ્કાર. શેરબજારનું નિયમન કરતી સંસ્થા સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીએ એક મોટું પગલું લીધું છે અને એક જાણીતા યુટ્યુબરને સિક્યુરિટીઝ માર્કેટ પર કામકાજ કરવા માટેનો પ્રતિબંધ મૂકી દીધો છે અને સાથે સાથે જે ગેરકાયદેસર રીતે 9.5 કરોડ રૂપિયા મેળવ્યા છે એ પાછા આપવાનો પણ સેબીએ આદેશ કર્યો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .comને. સેબી ગાય વગાડીને અનેક વખત કહી ચૂકી છે કે તમે એવા જ લોકો સાથે ડીલ કરો, એવા જ લોકોની સલાહ સાંભળો અને એવા જ લોકોની સલાહ ઉપર શેરબજારમાં ટ્રેડિંગ કરો જે સેબીની સાથે રજિસ્ટર્ડ છે. જે લોકો સેબી સાથે રજિસ્ટર્ડ નથી અને ગેરકાયદેસર સલાહ આપે છે એની ઉપર સેબી અનેક કોરડા વીંઝી ચૂક્યું છે, પરંતુ આમ છતાં પણ લોકોને સમજ નથી પડતી અને લોકો આવા જે ગેરકાયદે સલાહ આપતા હોય, જે ગેરકાયદે ટિપ્સ આપતા હોય એમની સાથે ધંધો કરતા જ રહે છે. હવે સેબીએ એક જાણીતા યુટ્યુબર રવિન્દ્ર બાલુ ભારતી અને તેની કંપની રવિન્દ્ર ભારતી એજ્યુકેશનને 4 એપ્રિલ 2025 સુધી સિક્યુરિટી માર્કેટની અંદર ટ્રેડિંગ કરવા પર એટલે કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને સેબીએ સાથે સાથે એવો આદેશ પણ આપ્યો છે કે ગેરકાયદે એડવાઇઝરી બિઝનેસ માટે ગેરકાયદે મેળવેલી 9.5 કરોડની રકમ પણ 6.5% વ્યાજે પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે સાથે સેબીએ શુભાંગી રવિન્દ્ર ભારતી, રાહુલ અનંત ગોસાવી અને ધનશ્રી ચંદ્રકાંત ગિરી અને એની પર પણ 4 એપ્રિલ 2025 સુધી સિક્યુરિટી માર્કેટમાં કામકાજ કરવા પર અને એન્ટ્રી કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સેબીએ કીધું છે કે રવિન્દ્ર ભારતી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ તેના કેમ્પસ અને કર્મચારીઓ દ્વારા સિક્યુરિટી માર્કેટની અંદર જે બિન અનુભવી રોકાણકારો હોય એને આકર્ષવાનો પ્રોપેગન્ડા કરતા હતા અને એના માટે સલાહ ભલામણ આપતા હતા કે જે લોકો શેર બજાર વિશે જાણતા હોતા નથી. અને પાછું આ જે સંસ્થા છે રવિન્દ્ર ભારતીની એ નોન રજિસ્ટર્ડ છે, એટલે સેબી સાથે રજિસ્ટર્ડ નથી. અને કંપનીએ શું કરેલું કે આ જે ઇન્ફ્લુએન્સર રવિન્દ્ર બાલુ છે એની શાખ છે, એટલે એની યુટ્યુબ ઉપર એક ઇમેજ છે, એની શાખનો યુઝ કરીને બધાને હાઈ રિટર્ન આપવાની વાત કરેલી હતી. અને આ રવિન્દ્રની 2 યુટ્યુબ ચેનલ છે, એમાં એકમાં 10.8 લાખ સબસ્ક્રાઈબર છે અને બીજી ચેનલની અંદર 8.33 લાખ સબસ્ક્રાઈબર્સ છે. આ રવિન્દ્ર બાલુ જે છે એ એક જ ગ્રાહકોને જુદા જુદા પ્લાન વેચતો હતો અને ટ્રેડિંગમાં ગ્રાહક પાસેથી કમિશન પણ મેળવતો હતો. એની અંદર ટ્રેડિંગમાં એની પર્સન્ટેજ વાઇઝ ભાગીદારી રાખતો હતો. સેબીએ કીધું કે તપાસમાં ખબર પડી કે ગ્રાહકોને જોખમો વિશે કોઈ પણ જાણકારી આપવામાં આવતી નહોતી અને સાથે સાથે સેબીએ એવો પણ આદેશ કર્યો છે કે રવિન્દ્ર હવે સલાહકાર તરીકે કે રોકાણકાર સલાહકાર તરીકે ક્યારેય કામ કરશે નહીં. એણે ક્યારેય મતલબમાં આ કામ એણે બંધ કરી દેવું પડશે જ્યાં સુધી સેબીનું રજિસ્ટ્રેશન નહીં લે ત્યાં સુધી. આ ઉપરાંત સેબીએ રવિન્દ્રની સંસ્થા ઉપર રવિન્દ્રની જુદી જુદી 5 સંસ્થા ઉપર 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને રવિન્દ્ર ભારતી એજ્યુકેશન અને જે બાકીના જે સાથે જોડાયેલા હતા એ લોકોની પર 5 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. હજુ પણ રોકાણકારોએ એક વાત સમજી લેવાની જરૂર છે કે જો તમે સેબી સાથે રજિસ્ટર્ડ નહીં હોય એવા કોઈ સલાહકાર પાસેથી સલાહ લેશો તો ગમે ત્યારે ભેરવાશો. એના કરતાં જો તમારે શેરબજારમાં કામ કરવું હોય તો પહેલાં એ જાણી લેવાનું
કે જે તમને સલાહ આપી રહ્યા છે એ સેબીની સાથે રજિસ્ટર્ડ છે કે નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.